ओम श्री भागवत भगवान जी महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री गणपति महाराज की जय। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री गणपति महाराज की जय। हनुमान जी महाराज की जय। ओम श्री कृष्ण कन्हैयालाल की जय। आज तारीख है 23મી ડિસેમ્બર सोमवार मागसर वद आठम। આજની કથા શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે સમર્પિત કરીએ અને હવે આપણે કેવટ પ્રસંગ ઉપર જઈ રહ્યા છીએ। તો ખૂબ જ સરસ મજાની ભાવભરી આપણે વિનંતી કરીએ કૃષ્ણ પરમાત્માને કે આપણી આ સરસ મજાની કથા રામજી મહારાજ અને કૃષ્ણ મહારાજ સાંભળે એવા ભાવ સાથે। રામ લક્ષ્મણ સીતાને ગંગા પાર જવું છે। બધા જ ગંગા કિનારે આવ્યા છે, સામે કિનારે જવું છે। ત્યાં એક કેવટ હતો। લક્ષ્મણજી તેને બોલાવે છે અને કહે છે કે અમને સામે પાર તું લઈ જા। કેવટ નાવડીમાંથી જ કહે છે કે હું તમારો મર્મ જાણું છું। લક્ષ્મણજી પૂછે કે ભાઈ તું શું અમારો મર્મ જાણે છે? તો કે કેવટ કહે છે કે શ્રી રામના ચરણોમાં એવી શક્તિ છે કે તેમની ચરણ રજના સ્પર્શથી પથ્થર પર ઋષિ પત્ની બની ગયા। ત્યારે મારી નાવડી તો લાકડાની છે। શ્રી રામના ચરણ સ્પર્શથી જો તે ઋષિ પત્ની બની જાય તો મારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું? તમને મારી નાવડીમાં બેસવાની જરૂર હોય તો મને શ્રી રામના ચરણ પખાડવા દો। હું મારા હાથે શ્રી રામના ચરણ પખાડું અને તે પછી જ તમને હું આ નાવડીમાં બેસવા દઉં। કેવટના પ્રેમભેરા વચનો સાંભળી શ્રી રામ પ્રસન્ન થયા છે। શ્રી રામે તેને બોલાવ્યો। કેવટ લાકડાની કાથરોટ લઈને આવ્યા છે। શ્રી રામ મનોમન વિચાર કરે છે કે બે ચરણોના માલિક તો તેના તો બે તરફ ઊભા છે, આ ત્રીજો જાયગો। કારણ કે એક બાજુ લક્ષ્મણજી છે, એક બાજુ સીતાજી છે। આ બંને ચરણ દબાવતા હતા રાતના। ખૂબ સરસ મજાની ચરણ સેવા લક્ષ્મી સીતાજી અને લક્ષ્મણજી કરી રહ્યા હતા। તો આ વળી ત્રીજા જાયગા। રામનો નિર્ણય હતો કે વામ ચરણની સેવા સીતાજી કરશે અને દક્ષિણ ચરણની સેવા લક્ષ્મણજી કરશે। પણ કેવટ તો બંને ચરણોની સેવા માંગે છે। કેવટ ગંગાજળ લઈને આવે, ધીરે ધીરે ચરણ પખાડે છે। કેવો ભાગ્યશાળી છે, પરમાત્માના ચરણ પખાડી રહ્યો છે। પછી તો કેવટ રામ લક્ષ્મણ અને સીતાજીને પોતાની નાવડીમાં બેસાડીને ગંગા પાર કરાવે છે। કેવટ સાષ્ટાંગ પ્રણામ કરે છે। શ્રી રામને ઈચ્છા થઈ કે કેવટનું કંઈક આપવું, પણ કેવટને આપવા રામજી પાસે કંઈ નથી। તેથી તેઓ સંકોચ અનુભવે છે। સીતાજી પણ આ સમજી ગયા અને પોતાની આંગળી ઉપરની વીંટી ઉતારીને શ્રી રામને કેવટને આપવા માટે આપી છે। શ્રી રામ તે વીંટી કેવટને આપવા માંગે છે ત્યારે કેવટ એ લેવાની સદંતર ના પાડી રહ્યા છે અને કહે છે કે હું ગરીબ છું, છતાં પણ કોઈ પણ સાધુ સંત કોઈ તપસ્વી આવે તો હું તેમની પાસેથી મજૂરી લેતો નથી। તમારી પાસેથી હું મજૂરી ન લઉં। કેવટ તો હાથ જોડીને કહે છે કે આજે પ્રસાદ લેવાનો પણ મારી પાસે એવો કોઈ આ દિવસ નથી। માલિક છે ઉઘાડા પગે ચાલે છે। 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી પાછા વળો ને ત્યારે કંઈક સેવાનો લાભ મને આપજો, બાકી અત્યારે કંઈ જોઈતું નથી। આપના રાજ્યાભિષેક થયા પછી તમને જે યોગ્ય લાગે તે આપજો। આજે આપની પાસેથી કંઈ જ નહીં રહું। કેવટની ભાવના જોઈ સીતાજીની આંખમાં આંસુ આવી ગયા છે। કેવટ અભણ છે, ગરીબ છે, પણ તે હૃદય ગંગાજળ જેવું પવિત્ર અને શુદ્ધ છે। 14 વર્ષનો વનવાસ પૂરો થયો। રામજી અયોધ્યા આવે છે ત્યારે પણ તે કેવટના ઉપકારને ન ભૂલ્યા। એણે સુવર્ણના સિંહાસન પર બિરાજમાન હોવા છતાં પણ ચારેય બાજુ નજર કરી તો સીતાજી રામજીને પૂછે કે તમે કોને શોધો છો, તમે કોને જુઓ છો? ત્યારે શ્રી રામ કહે કે આ બધા જ મારા દર્શન માટે આવ્યા છે, પણ મારે જેના દર્શન કરવા છે તે હજુ દેખાતો નથી। આથી સીતાજીને આશ્ચર્ય થાય છે કે આવો કોણ ભાગ્યશાળી હશે કે જેના દર્શન માટે ભગવાન આતુર છે। શ્રી રામ સીતાજીને કહે છે કે આપણે વનવાસ જઈ રહ્યા હતા ત્યારે કેવટે પોતાની નાવડીમાં આપણને બેસાડીને ગંગા પાર કરાવી હતી। એ વખતે તેણે કહેલું કે રાજ્યાભિષેક થયા પછી
તમે મને જે પ્રસાદ આપજો તે હું સ્વીકારીશ, પણ અત્યારે તો કેવટ કંઈ દેખાતો નથી, ક્યાં ગયો હશે? શ્રીરામે બધાનું સન્માન કર્યું. શૃંગરવેરપુરના રાજા ગુહોકરે બોલાવ્યા. કેવટને આપવા માટેના અનેક આભૂષણો અને વસ્ત્રો પ્રસાદ તરીકે તેને મોકલી આપ્યા છે. દુઃખમાં કોઈ મદદ કરે તે ભૂલશો નહીં, કોઈનો ઉપકાર ભૂલતા નહીં. કોઈએ કોઈ સમય થોડી પણ સેવા કરી હોય તો યાદ રાખજો. સમય આવીએ તે ઉપકારનો બદલો અવશ્ય ચૂકવજો. પરમાત્મા મનુષ્યને સુખ સંપત્તિ આપે ત્યારે તે ઉપકારનો બદલો વિવેકથી પાછા વાળજો. હૃદય શ્રી રામ જેવું સરળ રાખજો. જેનું હૃદય સરળ છે તેના હૃદયમાં પરમાત્માનો વાસ જ હોય છે. વાસ્તવિક રીતે મનુષ્યને સુખ અને દુઃખ આપનારા જગતમાં કોઈ નથી. સુખ દુઃખ એ મનની કલ્પના છે. સુખ દુઃખ એ કર્મનું કારણ છે. હંમેશા મનને સમજાવતા રહો કે તને જે સુખ અને દુઃખ થાય છે તે તારા કર્મનું ફળ છે. કાહુ ન કો સુખ દુઃખ કર દાતા, નિજકૃત કર્મ ભોગ સબુ ભ્રાતા. અને એક વખત આગળ વધતા વનવાસમાં શ્રી રામજીની મુલાકાત વાલ્મીકીજી સાથે થઈ. સરસ મજાનો સત્સંગ શરૂ થયો છે. શ્રી રામ વાલ્મીકીજીને કહે છે કે આપ તો ત્રિકાળદર્શી છો, હું તમને વધારે તો હું શું કહું? તમે મને તો એમ પૂછો છો કે હવે આગળનો રસ્તો તમે બતાવો, મારે ક્યાં આગળ વધવું? ત્યારે તો શ્રી રામચંદ્રજી, હે પ્રભુ, હે પરમાત્મા, તમે તો ત્રિકાળદર્શી છો, તમને મારે શું કહેવાનું હોય? તમે તો અનેક રસ્તા ચીંધાડો છો, મારે થોડો તમને રસ્તો ચીંધાડવાનો હોય. વાલ્મીકીજી કહેતા આ તો સત્સંગનું ફળ છે. પહેલાં હું વાલીઓ લૂંટારો હતો, ભીલ હતો, આદિવાસી વિસ્તારમાં રહેતો તો હું જંગલમાં લૂંટફાટનો ધંધો કરતો હતો. આ બધું કુટુંબના ભરણ પોષણ માટે હું બધું જ કરતો તો એક દિવસ મને નારદજીનો ભેટો થઈ ગયો. એણે મને પૂછ્યું કે તું આ બધું કોના માટે કરશ? મેં કહ્યું હું મારા કુટુંબ માટે કરું છું. નારદજી પૂછે છે કે આ તારા પાપના ધંધામાં તારા કુટુંબના સભ્યો ભાગીદાર થશે? મેં જવાબ આપ્યો કેમ નહીં? નારદજી કે જા તું ઘેર જઈને પૂછી આય પહેલાં, અને પાકે ખાતરી કરીને આવી કે હું જે કંઈ આ પાપ કર્મ કરું છું, ખોટા કામ કરું છું, હાનિ કરું છું, અત્યાચારો કરું છું, લૂંટફાટ કરું છું, એમાં જે કાંઈ પાપ થાય છે એમાં પાપના હિસ્સેદાર તમે કેટલા? તો બધાએ જવાબ આપ્યો છે ભાઈ એમાં રહેવા દો, પાપ કરે એ ભોગવે, અમે શાના ભાગીદાર? અને આ સાંભળી મારી આંખ ઉઘડી ગઈ, મારો મોહ નાશ પામ્યો, મને મારી જાત ઉપર અધિકાર છૂટ્યો. હું ફરીથી નારદજી પાસે આવ્યો. નારદજીને બધી જ વાત કરી. મારે આમાંથી છુટકારો થાય એવો ઉપાય બતાવવા વિનંતી કરી છે. અને ત્યારે નારદજીએ મને રામ નામનો કે તમારે રામ 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 રામનો મંત્ર જપ કરતા રહેવાનું. હવે હું ત્યાંથી આગળ વધ્યો. નારદજીએ જે મને મંત્ર આપ્યો તો આગળ જંગલમાં જતાં હું ગોખતો જતો હતો, પણ ત્યાં ઊંધું થઈ ગયું અને હું રામ રામના બદલે મરા શબ્દ નીકળવા લાગ્યો મારા મુખમાંથી. એમ છતાં પણ પરમાત્માએ મારા પર ઘણી કૃપા કરીને મારો ઉદ્ધાર કર્યો છે. શ્રી રામે વાલ્મીકી ઋષિને પૂછ્યું કે અમારા વનમાં નિવાસ કરો છો, અમને રહેવા માટે તમે યોગ્ય સ્થળ બતાવો, અમે ત્યાં જઈએ. એટલે વાલ્મીકીજી કે અમારે તમને સ્થળ થોડું બતાવવાનું છે, તમે બધું જાણો છો, છતાં પણ હું તમને એમ કહું કે અહીંથી આગળ ઉપર ચિત્રકૂટ પર્વત આવશે. એ ખૂબ જ અતિ ઉત્તમ સ્થાન છે, ત્યાં તમે બિરાજમાન થાવ. તુલસીદાસજી ચિત્રકૂટ ઘાટ ઉપર બેઠા ચંદન ઘસે છે અને એ સમયે રઘુવીર એનાથી તિલક કરે છે. તુલસીદાસ શ્રી રામને ઓળખી શકતા નથી અને તેથી પોપટ સ્વરૂપે થઈ હનુમાનજી આ દુહો 3 વાર બોલ્યા છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર. તુલસીદાસ ચંદન ઓરસિયામાં ચંદન ઘસે છે, એકદમ ઓરસિયામાં. પણ ખરેખર તો એ ચંદન ઘસવું ને વાટકીમાં રાખ્યું, એ ચંદન એને રામજીને ચંદન કરવાનું હતું કપાળ ઉપર, પણ એના કરતાં ઊંધું થયું. રઘુવીર સામે બેસી ગયા અને વાટકી હાથમાં લીધી અને સરસ મજાની ચંદન રઘુવીર કરી રહ્યા છે તુલસીદાસજીને. આ ભક્તિ છે.
શ્રી રામ ચિત્રકૂટમાં રહેવાનું પસંદ કરે છે અને એના રહેવાથી ચિત્રકૂટના ઝાડો ફળફૂલથી લચી ગયા છે. અહીંનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે. રઘુનાથજીનું ચરિત્ર કોણ વર્ણવી નહીં શકે? ચરિતમ રઘુનાથ્ય શતકોટિ પવિનસ્નરમ એકે કમક્ષરમ પૂષામ મહાપાતક નાશનમ. શ્રી રામે ગુહોકને પણ રજા આપી છે. હવે તમે શૃંગરવેર પાછા જાઓ. સુમંત મંત્રી ગુહોકની રાહ જોતા જોતા ગંગા કિનારે થોયભા છે. ગુહક જઈને સુમંત મંત્રીને કહે છે કે શ્રી રામે ચિત્રકૂટમાં નિવાસ કર્યો છે. હવે તમે અયોધ્યા પાછા ફરો. સુમંત મંત્રી ગુહકની રાહ જોતા જોતા એ થોયભા છે. કારણ કે મારે અયોધ્યા કેવી રીતે જાવું? હું અયોધ્યા જઈને આ પ્રજાને, દશરથ રાજાને, કૌશલ્યને હું જવાબ આપીશ? તમે શ્રી રામને મૂકીને કેમ આવ્યા? તમે સીતાજીને કેમ ન લઈ આવ્યા? શ્રી રામના માતા પિતાને હું શું જવાબ આપું? અરે મારા રથના ઘોડાઓ પણ શ્રી રામને છોડ્યા છે ત્યારથી ખાતા નથી, પાણી પીતા નથી. જેના વિયોગમાં પશુઓ પણ વ્યાકુળ બની ગયા છે. એના માતા પિતાને કેટલું બધું દુઃખ થતું હશે. મને લાગે છે કે દશરથ રાજાના પ્રાણ ટકશે કે કેમ. ચિંતાના આવા ભાર હેઠળ સુમંત મંત્રી મધ્યરાત્રે અયોધ્યામાં પ્રવેશ કર્યો છે. એ સીતા જ કૈકેયીના મહેલે જાય છે. ત્યાંથી જાણવા મળ્યું કે શ્રી રામના વનવાસ ગમન પછી તરત જ દશરથ રાજાએ કૈકેયીના મહેલને ત્યજીને કૌશલ્યના મહેલે ગયા છે. એ કૌશલ્યના મહેલમાં રહે છે. રામ વિયોગમાં 5 દિવસ પૂરા થઈ ગયા છે. રાજા દશરથના મુખ પર મૃત્યુની ઘેરી છાયા વળી ચૂકી છે. મંત્રી તેની નજીક જઈ દંડવંત પ્રણામ કરે છે કે મહારાજ. દશરથજીએ આંખ ઉગાડીને પૂછ્યું કે મારો રામ ક્યાં છે? તમે મારા રામને ક્યાં મૂકીને આવ્યા? મારો રામ પાછો આવ્યો કે નથી આવ્યો? સીતા લક્ષ્મણ પાછા આવ્યા છે કે નથી આવ્યા? મારી સીતા ક્યાં છે? તું મને એની પાસે લઈ જા. દશરથજી વ્યાકુળ થયા છે. આ જોઈ સુમંતજીની આંખમાં આંસુ આવી ગયા. સુમંતજી કહે કે મહારાજ, આપ જ્ઞાની છો, ધીરજ ધરો. હું શ્રીરામના સંદેશા લઈને આવ્યો છું. એમણે કહ્યું છે કે મારા પિતાજીને મારા પ્રણામ કહેજો. એમના આશીર્વાદથી અમે કુશળ છીએ. સીતાજીને કહ્યું છે કે મારા સસરાજીના ચરણમાં મારા પ્રણામ કહેજો. હું અયોધ્યા નહીં આવી શકું. મારા પતિ વગર હું જીવી નહીં શકું. મારા પતિની સેવા કરવા માટે મેં તો વનવાસ હું વનવાસ ગઈ છું. લક્ષ્મણજીએ પણ તમને પ્રણામ પાઠવા છે. નિષાદ રાજે અને કેવટ નાવિકે એમની સેવા ખૂબ જ સારી રીતે કરી છે. રામ, લક્ષ્મણ અને સીતા પાછા નથી આવવાના એવા વચનો સુમંત મંત્રીના મુખેથી સાંભળતા દશરથ રાજા હે રામ, હે રામ, હે રામ, હે રામ, હે રામ કહેતા કહેતા ધરતી ઉપર ઢળી પડ્યા છે. કૌશલ્ય વ્યાકુળ થયા છે, છતાં રાજાને ધીરજ આપવા પ્રયત્ન કરે છે. રામ વિરહ મોટો સાગર છે, તે સાગર પાર કરવાનો છે. તમે તો કર્ણધાર છો. તમે હિંમત હારી જશો તો પછી અમારા બધાનું શું થશે? દશરથજી કહે છે કે મારી છાતીમાં દુખે છે. મને શ્રવણ કુમારના માતા પિતાએ શ્રાપ આપ્યો છે કે પુત્ર યોગમાં મારું મરણ થશે. પછી તો શ્રવણની કથા સંભળાવે છે. દશરથ વિલાપ કરે છે, મારો રામ જ્યાં હોય ત્યાં મને લઈ જાઓ. મારો રામ ક્યાં છે? દશરથજી શ્રી રામના એક એક સદગુણોને યાદ કરતા કરતા રડી રહ્યા છે. મધ્યરાત્રિના સમયે રામ 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 કહેતા દશરથજીએ પોતાના પ્રાણ છોડ્યા. રામ રામ કહી રામ કહી રામ 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 કહી રામ ખનુ પરહરી રઘુવર વિરહ રાવ ગયો સુરધામ. દશરથ રાજાનો વિયોગ સાચો છે. દશરથ રાજાનો રામ પ્રેમ સાચો હતો કે રામના વિયોગમાં તે જીવા નહીં. શ્રવણના મા બાપે એને જે શ્રાપ આપ્યો હતો કે 4 દીકરા તમારા હોવા છતાં પણ તમારા મરણ પ્રસંગે કોઈ પણ દીકરો ઉપસ્થિત નહીં હોય. અને આના માટે અગાઉ આપણે અયોધ્યામાં જ્યારે રાજ્યાભિષેકની તૈયારી શરૂ થઈ ગઈ હતી કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરીએ, વશિષ્ઠજી ઋષિને કહ્યું છે. ત્યારે તો ભરત અને શત્રુઘ્ન મોસાળા પક્ષમાં હતા. એને બોલાવવા માટેના એમ નહોતું કીધું કે તમે રાજ્યાભિષેક વખતે બોલાવી આવો, હમણાં જાઓ કે આવતીકાલે રાજ્યાભિષેક છે મોટા ભાઈનો, તમે જલ્દીથી આવો, એવું નહોતું કીધું. શું કામ? એનું કારણ એક જ છે કે આ બાજુ રામ અને લક્ષ્મણ વનવાસ ગયા છે અને ઓલી બાજુ ભરતજી અને શત્રુઘ્ન એના મામાને ત્યાં ગયા છે. એટલે 4 દીકરા અત્યારે ત્યાં ઉપસ્થિતિ ન હતી અને એની ઉપસ્થિતિ વગર જ શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી, ભરતની ને શત્રુઘ્ન 4 દીકરાઓ હોવા છતાં પણ
દશરથજીએ પ્રાણ છોડ્યા છે. આ છે એ શ્રવણના માતા પિતાના શ્રાપ. રાજા દશરથના દેહાંતથી આખા અયોધ્યામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ. સર્વ વિલાપ કરી રહ્યા છે. વશિષ્ઠજી સર્વને ઉપદેશ આપે છે. તેણે સેવકોને આજ્ઞા કરી કે તમે કઈ દેશમાં જઈને ભરત અને શત્રુઘ્નને કહેજો કે ગુરુજીએ તમને બોલાવે છે, જલ્દી આવો. સેવકો ઝડપી ગતિથી ગયા છે. ભરત અને શત્રુઘ્નને કહેવામાં આવ્યું કે ગુરુજી તમને બોલાવે છે. ભરત શત્રુઘ્ન અયોધ્યા આવ્યા. રસ્તામાં ઘણા અપશુકન થયા છે. રથ અયોધ્યામાં આવે છે. અયોધ્યાના બજારો બંધ છે. લોકોએ કાળા વસ્ત્રો ધારણ કર્યા છે. ભરત શત્રુઘ્નનું મન બેચેન બની ગયું. ભરત પોતાના આવાસે આવે છે. ભરત આવ્યાના સમાચાર સાંભળી કઈ હરખભેર દોડતી જાય અને ભરત માતાજીને પૂછે કે માં મારા પિતાજી ક્યાં છે? કઈ કહે કે ભરત, આ અયોધ્યાનું રાજ્ય તને મળ્યું છે. તારા પિતાજીએ પ્રાણનો ત્યાગ કર્યો છે. મારી બાજી તો બગડવાની હતી, પણ મંથરાએ મને ઘણી મદદ કરી છે. મંથરાના કહ્યા મુજબ મારા 2 વચન તારા પિતાજી પાસે લેણા હતા, તે આજે માંગી લીધા. આથી વ્યાકુળ થઈ તારા પિતાજીએ પ્રાણ ત્યાગ કર્યો છે. ભરત કહે તે વખતે જ્યેષ્ઠ બંધુ રામ ક્યાં હતા? કઈ કે રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા છે. મારા વરદાન પ્રમાણે તું થયો રાજા અને રામ ગયા વનમાં. અને આ સાંભળી ભરતજીને અતિશય પારાવાર દુઃખ થયું છે. અતિ ક્રોધમાં આવી તેઓ કઈનો તિરસ્કાર કરે છે. અરે મારા રામને તે વનવાસ આપ્યો. આવું વરદાન માંગતા તારી જીભ કપાઈ કેમ ન ગઈ? તારા મોગમાં કેળા કેમ ન પડ્યા? અને આ સમયે મંથરા શાબાશીની આશાએ જે બાજુમાં જ ઊભી હતી. ભરતજીની સાથે શત્રુઘ્ન પણ ઊભા હતા. શત્રુઘ્નની નજર મંથરા ઉપર પડી અને તેને મંથરાને એક જ લાત જોરથી મારી. ભરત અને શત્રુઘ્ન તરત જ કૌશલ્યા મા પાસે ગયા છે. કૌશલ્યા માતાનું સ્વરૂપ જોયું જતું નથી. ભરતને એકદમ મૂર્છા આવી ગઈ છે અને ભાનમાં આવતા તે વારંવાર રામ ક્યાં છે, મારો રામ ક્યાં છે કહેવા લાગ્યા. સર્વ અનર્થનું મૂળ હું છું. મારા લીધે જ રામને વનવાસ જવો પડ્યો. જગતમાં આ પાપી ભરતનો જન્મ ન થયો હોત તો સારું હોત. માતાજી, આમાં હું જ નિર્દોષ. માતાજી, આમાં હું ગુનેગાર છું. મને આ બાબતની કંઈ ખબર જ નથી. પણ જે કાંઈ મારી માએ કર્યું છે એમાં ખરેખર તો નિર્દોષ છું, પણ મને કાંઈ ખબર જ નથી. એટલે આમાં બધાયનું મૂળ હું છું. જો હું મારી માને કુખે જન્મનો હોત તો મારા રામને વનવાસ ન થયો હોત. જો આમાં મારી સંમતિ હોય તો મને મારા માતા પિતાને હત્યાનું પાપ લાગે. કૌશલ્યાએ કહ્યું કે બેટા, તું ધીરજ ધર, શોકનો ત્યાગ કર. રામ તો હસતા હસતા વનમાં ગયા છે. તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો. મારું જ નસીબ રૂઠું. આ અનર્થનું મૂળ હું છું. હજુ મારા પ્રાણ કેમ જતા નથી? પ્રાતઃકાળે સરયુ નદીના કિનારે દશરથજીના દેહનો અગ્નિ સંસ્કાર ભરતજી કરે છે. માતા કૌશલ્ય અને સુમિત્રા સતી થવાય છે. ભરત તેને તેમ કરતા અટકાવે છે. ભરત હવે બધા જ લોકો કૌશલ્યામાં સુમિત્રાજી, વશિષ્ઠજી બધા જ ભરતજીને કહે છે કે ભરત 14 વર્ષ પછી શ્રી રામ વનમાંથી પાછા આવે ત્યાં સુધી અમારી ઈચ્છા છે કે તું આ રાજગાદી સંભાળ. આવતીકાલે હવે તને ગાદી ઉપર બેસાડશું, રાજ્યાભિષેક કરીશું. આજે અયોધ્યા અનાથ છે, તેને તમારે સનાથ કરવાની છે. કૌશલ્યા પણ એવી જ આજ્ઞા કરી. ત્યારે ભરતજી સભામાં ઊભા થયા અને સભા સમક્ષ બોલે છે કે પિતાજી સ્વર્ગમાં ગયા છે, મારા ભાઈઓ અને ભાભી વનમાં ગયા. આવી પરિસ્થિતિમાં ગાદીએ બેસીશ તો હું સુખી થઈશ? અયોધ્યાની પ્રજા સુખી થશે? આ બધા અનર્થનું કારણ તો હું જ છું. આ માટે મને ખૂબ જ દુઃખ થાય છે. મને થાય છે કે જો જન્મો જ ન હોત તો મારા રામને વલકલ પહેરીને ઉઘાડા પગે વનમાં જવાનો વારો ન આવત. આ કૈકેયીનો પુત્ર કૈકેયી કરતાં પણ અધમ છે. રઘુનાથજી વિના સઘળું વ્યર્થ છે. મને ત્યારે જ શાંતિ મળશે કે જ્યારે હું સીતારામના દર્શન કરું. હવે હું આવતીકાલે જ શ્રી રામને મળવા જવાનો છું. હું શ્રીરામ પાસે જઈને મારા પાપની માફી માંગીશ. તેમને હું પાછા અયોધ્યા લાવીશ. અયોધ્યાના માલિક રામ છે.
અને હું તો એમનો નોકર છું, સેવક છું. અને આમ બોલતા બોલતા ભરતજીની આંખમાંથી આંસુ નીકળી ધારા વહેતી થઈ. ભરતજી શ્રી રામના દર્શને જવાના છે ને આ સાંભળી બધાને આનંદ આનંદ થઈ ગયો. બધા જ કહે છે કે તમે રામને મળવા જાઓ તો અમે પણ તમારી સાથે જ આવીશું. દરબાર પૂરો થઈ ગયો, બધા જ વિખરાઈ ગયા અને શ્રી રામના દર્શન કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ. અને આ તૈયારી માટે આવતીકાલે આપણે ચિત્રકૂટ જવા નીકળવાના છીએ. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ભરતજી મહારાજ કી જય. ઓમ શ્રી તુલસીદાસજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાનજી મહારાજ કી જય. આવતીકાલે આ કથા ફરીથી શરૂ થશે, ત્યાં સુધી થોડી રાહ જોઈએ. આજની કથા તમે શાંતિથી સાંભળજો, તમને ખૂબ જ આનંદ આવશે. અને આનંદ થતાં થતાં તમને કાંઈક ઈચ્છા થાય લાઈક કરવાની, સબસ્ક્રાઈબ કરવાની, તો બિલકુલ મહેશ જોશીને નથી કરવાનું. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તો ભગવાનને દીવો સમક્ષ દીવો પ્રગટાવી અને એને લાઈક કરો, એને સબસ્ક્રાઈબ કરો. આપણા પ્રભુ પરમાત્મા છે, એ જ આપણા માટે સર્વસ્વ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.